મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પાક્ષિક છેલ્લા 6 મહિનાના અગત્યના MCQ જોઈશું, જેનો આ પાર્ટ 2 છે। આની પહેલાં પાર્ટ 1 અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। આ બધી જ પરીક્ષાઓ માટે આ વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી રહેશે, કેમ કે ગુજરાત પાક્ષિકમાંથી છે તે વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ખાલી જગ્યા સ્થાપના દિવસ નિમિત્તે નીચેનામાંથી કયા જિલ્લામાં ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો? તો જોઈએ, જવાબ આવશે ચોથા સ્થાપના દિવસ હતો। કેન્દ્રીય સહકારિતા મંત્રાલયનો ચોથો સ્થાપના દિવસ હતો અને આણંદ જિલ્લામાં છે તે ત્રિભુવન સહકારિતા યુનિવર્સિટીનો શિલાન્યાસ છે તે કરવામાં આવ્યો છે। તમે ફોટોમાં જોઈ શકો, અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલ બંને હાજર છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારી પ્રવૃત્તિને વિસ્તારવા માટે આપેલા 5P સિદ્ધાંતમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? 5P આપેલા છે। તો અહીં 1P એટલે પીપલ થશે, બીજું એટલે પેક્સ, 3 એટલે પ્લેટફોર્મ, પછી ચોથું પ્રોસ્પેરિટી અને છઠ્ઠું છે તે પોલિસી છે। તો આ રીતે ઓપ્શન 4 ન આવતો હોય તો જવાબ આવશે C, 1, 2, 3, 5 અને 6। પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પ્રોસ્પેરિટી અને પોલિસી, આ 5P છે, યાદ રાખજો। કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરાવવામાં આવ્યો? આ પણ અમિતભાઈ શાહ દ્વારા જ કરાવવામાં આવ્યો છે। જવાબ આવશે કચ્છ જિલ્લામાં, ઓપ્શન A। ચાલુ વર્ષે ઉજવાઈ રહેલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ શું છે? થીમ પૂછવામાં આવેલી છે। તો જવાબ આવશે કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ। તમે અહીં જોઈ શકો, ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ, અને અહીં નીચે તેની થીમ પણ આપેલી છે, કોઓપરેટિવ્સ બિલ્ડ અ બેટર વર્લ્ડ। સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? જાહેર ગ્રંથાલયોની સહકારી મંડળી છે તે વડોદરા જિલ્લામાં આવેલી છે। રાજ્યમાં પ્રથમવાર કયા જિલ્લાની APMCએ સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને નિર્મળ બ્રાન્ડના નામથી સિંગતેલનું વેચાણ શરૂ કર્યું છે? તમે અહીં જોઈ શકો, નિર્મળ બ્રાન્ડનું આ તેલ છે તે બનાવવામાં આવે છે APMC દ્વારા। જવાબ આવશે દેવભૂમિ દ્વારકાની APMCએ આ કાર્ય શરૂ કર્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કેટલા મહત્વાકાંક્ષી જિલ્લા અને તાલુકાઓમાં જી સફલમાં રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધાનો શુભારંભ કરાવ્યો છે? અહીં ડિજિટલ નહીં હોય, ડિજિટલ આવશે, ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા। જવાબ આવશે 2 જિલ્લા અને 13 તાલુકામાં આની શરૂઆત કરવામાં આવી છે। તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બનવાનો રેકોર્ડ બન્યો છે? તો ટોટલ 761 ગ્રામ પંચાયતો છે તે સમરસ થઈ છે। ઓપ્શન B સાચો જવાબ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કયા વર્ષ સુધીમાં વધુ 4 કરોડ ઘરોમાં પાણી પહોંચાડવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે? તો અહીં જવાબ આવશે વર્ષ 2028 સુધીમાં વધુ 4 કરોડ ઘરોમાં છે તે પાણી પહોંચાડવામાં આવશે, જે જલ જીવન યોજના છે તેના અંતર્ગત, અથવા તો નલ સે જલ। પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ રાજ્યમાં પ્રથમ આવેલ
નારપુરા ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? તમે અહીં જોઈ શકો નારપુરા ગ્રામ પંચાયતનો ગેટ આ રીતે બનેલો છે, આ રીતે વૃક્ષો છે, આ ત્યાં ગામની એન્ટ્રી છે. તો જવાબ આવશે વડોદરા જિલ્લામાં આવેલું છે. ગુજરાતની તમામ પંચાયતોમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ મેળવનાર કણિયાલ ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે? કણિયાલ ગ્રામ પંચાયત છે તે દસક્રોઈ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા સમયગાળા માટે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરાવી છે? તો જવાબ આવશે 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી કરાવી છે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની શરૂઆત. નાગરિકો ઘેર બેઠા સરળતાથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે કાર્યરત પોર્ટલનું નામ શું છે? તો તેનું નામ છે ઈ મિલકત. ઓપ્શન એ સાચો જવાબ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા નામ સાથે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો છે? તો તમે અહીં ફોટોમાં જોઈ શકો શું નામ છે? સખી નીર. ઓપ્શન બી સાચો જવાબ છે. કયા જિલ્લામાં દેશનું પ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે સુરતમાં. સ્માર્ટ સુરતનું સ્માર્ટ બસ સ્ટેશન બની રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસ નિર્માણ સહાયમાં રાજ્ય સરકારે કેટલી રકમનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે? તો તેમાં 50,000નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કુલ કેટલા મરાઠા કિલ્લાઓને યુનેસ્કો વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા મળ્યાનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબ આવશે કુલ 12 કિલ્લાઓનો ઉલ્લેખ કર્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તો હાલમાં જ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ કિલ્લાઓને સ્થાન મળેલું છે. નીચેનામાંથી કયા સ્થળે થયેલ ગ્રાસલેન્ડ બર્ડ સેન્સસમાં 43 નવી પક્ષી પ્રજાતિઓની ઓળખ થઈ છે? 43 નવા પક્ષીઓની પ્રજાતિઓ છે તે શોધવામાં આવી છે. તો અહીં જવાબ આવશે કાઝીરંગા નેશનલ પાર્કમાં. ત્યાં જે પક્ષીઓ છે તેની ગણતરી કરવામાં આવી અને તેમાં 43 નવી પ્રજાતિઓ છે તે મળી આવી છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્માર્ટ સિટી મિશનમાં નીચેનામાંથી ગુજરાતના કયા શહેરોનો સમાવેશ થાય છે? સ્માર્ટ સિટી બનાવવા માટે સુરત, ગાંધીનગર, દાહોદ, રાજકોટ, અમદાવાદ ને વડોદરા આપેલ તમામ અહીં જવાબ સાચો આવશે. આ 6 જિલ્લાઓને છે કે શહેરોને છે તે સ્માર્ટ બનાવવામાં આવશે. ગુજરાતમાં રૂપિયા 36,120 કરોડના ખર્ચે બનનાર નમો શક્તિ એક્સપ્રેસ વે ડીસા શહેરને કયા બંદર સાથે જોડશે? તો અહીં સાચો જવાબ આવશે પીપાવાવ સાથે જોડશે. તમે અહીં મેપમાં જોઈ શકો જે સ્ટેટ એક્સપ્રેસ વે છે તે રેડ કલરમાં છે. તમે અહીંથી જોઈ શકો આ ડીસા છે. ડીસાને અહીં પીપાવાવ સાથે જોડશે. આ રીતે એક્સપ્રેસ વે બનશે. બીજો એક્સપ્રેસ વે છે તે અમદાવાદથી નીકળી અને વેરાવળ, પોરબંદર અને દ્વારકા સુધી જશે. અમદાવાદથી ડાયરેક્ટ રાજકોટ અને રાજકોટથી તેના 2 ફાટા થશે, જે એક જુનાગઢ થઈ અને પોરબંદર વેરાવળ સાઈડ જશે અને એક દ્વારકા સાઈડ જશે. તો આ 2 એક્સપ્રેસ વે બનશે. એ સિવાય નેશનલ એક્સપ્રેસ વે છે એ પણ તમને અહીં બ્લુ લાઇનમાં આપેલા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નીચેનામાંથી કોનો સમાવેશ આ નવી મહાનગરપાલિકાઓમાં થાય છે? તો અહીં જવાબ આવશે 1, 2 ને 3 એટલે કે વાપી, ગાંધીધામ અને પોરબંદરનો સમાવેશ થાય છે, જ્યારે બોરસદનો સમાવેશ થતો નથી. ટોટલ જોઈએ તો 9 નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે નવી. કઈ કઈ છે? સુરેન્દ્રનગર, નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, ગાંધીધામ
ત્યારબાદ મોરબી, પોરબંદર અને આણંદ, આ 9નો સમાવેશ થાય છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કયા શહેરને મળ્યો છે? અહીં જવાબ આવશે અમદાવાદ શહેરને મળ્યો છે. ઓપ્શન સી. સ્વચ્છતા મામલે અમદાવાદ છે તે દેશમાં નંબર 1 પર રહ્યું છે. ગુજરાતના કયા એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે? અહીં સાચો જવાબ આવશે હીરાસર એરપોર્ટ, જે રાજકોટનું એરપોર્ટ છે હીરાસર એરપોર્ટ તેને મળી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે સર્વોચ્ચ સ્થાન નીચેનામાંથી કઈ મહાનગરપાલિકાને મળ્યું છે? તો અહીં સાચો જવાબ આવશે સુરત મહાનગરપાલિકાને મળ્યું છે. ઓપ્શન સી. નેશનલ હાઈવે સંલગ્ન રજૂઆતોના ત્વરિત નિવારણ માટે નીચેનામાંથી કઈ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે? તો તે એપનું નામ છે રાજમાર્ગ યાત્રા. ઓપ્શન ડી. મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલ એટી એક્શન પ્લાન 2025થી 2030ના 6 મુખ્ય સ્તંભોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો અહીં જવાબ આવશે આપેલ તમામ: ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, R&D અને યુઝ કેસીસ, સ્ટાર્ટઅપ અને ફેસિલિટેશન. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં કયા જિલ્લામાં ચડોતરું કુરિવાજની પરંપરામાંથી મુક્ત કરાવી 300 આદિવાસી સમાજના લોકોનું પુનર્વસન કરાવ્યું છે? તો અહીં જવાબ આવશે બનાસકાંઠામાં કરાવ્યું છે. ટ્રાઇબલ જીનોમ સિક્વન્સીસનો પ્રોજેક્ટ લોન્ચ કરનાર ગુજરાત કયા નંબરનું રાજ્ય બન્યું છે? તો ગુજરાત છે તે પ્રથમ રાજ્ય બન્યું છે કે જેણે ટ્રાઇબલ જીનોમ સિક્વન્સીસનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો હોય. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડમાં નીચેનામાંથી કયા જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે ગીર સોમનાથ જિલ્લાને પ્રથમ સ્થાન મળ્યું છે ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ. અમેરિકાના બર્મિંગહામ શહેરમાં યોજાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2025માં ભારતે કેટલા પદકો જીતીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ભારતે 64 પદકો જીતી અને ત્રીજા સ્થાને રહ્યું છે. સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક દર્શાવતી સનદ માટે આપવી પડતી 200 રૂપિયાની ફી ઘટાડીને કેટલી કરવામાં આવી છે? તો 200 રૂપિયા ફી હતી તેને ઘટાડીને છે તે ફ્રી કરી દેવામાં આવી છે, એટલે કે વિના મૂલ્યે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં કેટલા અમૃત સરોવરો બનાવવાનું આહવાન કર્યું છે? દરેક જિલ્લામાં કેટલા? તો જવાબ આવશે 75. ઓપ્શન સી. ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલા AI આધારિત એપનું નામ શું છે? તો તેનું નામ છે ભાષિણી. ઓપ્શન ડી. તાજેતરમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા SAC ઇસરો સાથે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટે MOU કરવામાં આવ્યો છે? તો અહીં જવાબ આવશે જળ સંપત્તિ વિભાગ દ્વારા. SAC સ્પેસ એપ્લિકેશન સેન્ટર એનું પૂરું નામ થાય છે, જે ઇસરોની સંસ્થા છે અને તે અમદાવાદમાં આવેલી છે. રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આગામી 5 વર્ષમાં 10,000 યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે નવીન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? તો અહીં જવાબ આવશે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. ઓપ્શન બી. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં આવેલા
રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યું છે? તો અહીં જવાબ આવશે ભુજ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલ અભિયાનનું નામ શું છે? તો તે અભિયાનનું નામ છે કનેક્ટ ગુજરાત, ઓપ્શન A. તાજેતરમાં રાજ્યના માહિતી વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી વધુ યોજનાઓની માહિતી એક જ સ્ત્રોત પરથી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ પોર્ટલનું નામ શું છે? તો તે પોર્ટલનું નામ છે મારી યોજના પોર્ટલ, ઓપ્શન C. ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા સાથે MOU કર્યા છે? તો માઇક્રોસોફ્ટ સાથે અહીં MOU કરેલા છે ગિફ્ટ સિટીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતને કયા વર્ષ સુધીમાં TB મુક્ત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે? તો આ વર્ષ એટલે કે 2025 સુધીમાં TB મુક્ત ભારત અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે. નીચેનામાંથી કયા મહાનુભાવોને તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આપેલ તમામ, એટલે કે સાવરપ્રસાદ રામપ્રસાદ બુધિયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા અને ગીતાબેન શ્રોક. આ ચારે છે તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કયા જિલ્લાની ફરતા પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે નવસારી જિલ્લાની ટીમને. તાજેતરમાં તમામ ઘરો પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે? સોલાર વિલેજ ગામ બની ગયું છે તે છે સુકી ગામ, જે ખેડા જિલ્લામાં આવેલું છે. સૌર ઉર્જાથી ખેડાનું સુકી ગામ બન્યું સુખી. સાયબર ફ્રોડની જાણ ઘટના બન્યાના 5 કલાકમાં હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે. આ 5 કલાકના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો તેને ગોલ્ડન અવર્સ કહેવામાં આવે છે. 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગુજરાતના કયા 2 જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? સુરત અને ગાંધીનગર જિલ્લાને પુરસ્કાર મળ્યા છે. ખેલ મહાકુંભ બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? તો અહીં 2 વિધાન આપેલા છે. જવાબ આવશે 1 અને 2 બંને સત્ય છે. જોઈએ આપણે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો રાજકોટ ખાતે શુભારંભ કર્યો છે. બીજું છે ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હતી. તો બંને સાચું છે, યાદ રાખજો. હાલમાં જ ક્યાંથી કરાવ્યો છે? રાજકોટથી કરાવ્યો છે. અને ખેલ મહાકુંભ 3.0 છે. શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 2010થી આ ખેલ મહાકુંભ છે તે શરૂ થયેલો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું ઉદ્ઘાટન કયા જિલ્લામાં કર્યું હતું? તો જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં કર્યું હતું. તમે અહીં જોઈ શકો ફ્લાવર શોનો છે તે ખૂબ જ સારું એવું કરવામાં આવે છે અમદાવાદની અંદર, રિવરફ્રન્ટ પાસે. રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન સમયે કેટલી સહાય આપવામાં આવે છે? પાલક માતા પિતા યોજનામાં લગ્ન સમયે 2 લાખ રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી સહાય રૂપિયા 5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો જવાબ આવશે 10 લાખ રૂપિયા છે તે કરવામાં આવી છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્ટેટ લેડ મોડલ અંતર્ગત ભારતનેટ ફેઝ 3 માટે
પસંદ થનાર પ્રથમ રાજ્ય કયું છે? તો અહીં જવાબ આવશે ગુજરાત રાજ્ય છે તે પ્રથમ રાજ્ય બન્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં કોને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મુકેશભાઈ શર્માને, જે વડોદરાના છે તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, કયા જિલ્લામાં મીઠા સહકારી મંડળીનો પ્રારંભ કરવામાં આવ્યો છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. ત્યારબાદ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સૌથી સ્વચ્છ શહેરનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ કયા શહેરને મળ્યો છે? બંને પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ રોજે રોજ નવી PDF છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.